ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસની એક્શન પર ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા। સુરત ગ્રામીણ પોલીસનું કોમ્બિંગ ઓપરેશન સફળ, સૌથી વધુ ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરાઈ છે। ટીમને તેમના પ્રયાસો બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સુરત પોલીસ જે એક્શનમાં આવીને કાર્યવાહી કરી રહી છે તેની ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા, તેમની કામગીરીને બિરદાવી અને જે બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે, 100 થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, તેને એક સફળતા ગણાવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી। સાથે જ પોલીસને અભિનંદન પાઠવીને કામગીરી બિરદાવીને હજુ વધુ બાંગ્લાદેશી પકડવામાં પોલીસને સફળતા મળે તેવી પણ આશા સેવી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી પોલીસે 700 થી વધુ શકમંદોની અટકાયત કરી, જેમની તપાસ કરતા 7 જેટલા બાંગ્લાદેશી નાગરિક હોવાનો ખુલાસો થયો। ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરાઈ। બાંગ્લાદેશીઓ છેલ્લા 3 થી 4 વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી અને નેપાલ અને દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદેસર દેશમાં ઘૂસી પશ્ચિમ બંગાળ થઈ અન્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા। ત્યારે 7 બાંગ્લાદેશીઓને આશરો આપનાર તેમજ નોકરી માટે મદદ કરનારને શોધવા સહિતની તપાસ શરૂ કરાઈ છે। વલસાડમાં કાર્યવાહી કરવામાં આવી છે એ બાંગ્લાદેશી નાગરિકો પર જેમણે ગેરકાયદે રીતે ભારતમાં વસવાટ કર્યો। 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો જેમની ધરપકડ કરવામાં આવી છે। એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવા મળી છે। આગળ આ તમામે તમામ જે બાંગ્લાદેશી નાગરિકો છે એનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે સ્ટેટ હાઈવે સેન્ટ્રલ હાઈવે દ્વારા, અને ત્યારબાદ એમની ફોર્મલ જે ડિપોર્ટેશનની છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।